દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। 31 ડિસેમ્બર પહેલા ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો। દારૂ ભરેલી કન્ટેનર ગાડી સાથે બે ઇસમોને અટકાયત કરાઈ। ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના મંડાર તરફથી આવતું કન્ટેનર ઝડપી પાડ્યું। કન્ટેનરમાં તકિયા અને બ્લેન્કેટની આડમાં ટોટલ 4632 નંગ બોટલ સહિત 8,66,904નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। કન્ટેનર સહિત પોલીસે 29 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી કન્ટેનર ચાલક રોબિન અને તફસુલ નામના ઇસમોને અટકાયત કરી પાથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબની તપાસ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લાના 5 ગામોમાં 2015 અને 2017ના રેલ નદીના પૂરના પાણી ફરી વળતા 5 ગામોમાં રહેવું મુશ્કેલ બન્યું હતું અને દર ચોમાસે આ 5 ગામો પાણીમાં ગરકાવ થઈ જતા લોકો ઊંચાણવાળા વિસ્તારમાં અને ખેતરોમાં રહેવા મજબૂર બન્યા હતા। રાજ્ય સરકાર દ્વારા 5 ગામોના 787 પરિવારોને ઊંચાણવાળા વિસ્તારમાં પ્લોટોની ફાળવણી કરી પુનઃવસનની મંજૂરી આપતા 5 ગામોમાં દિવાળી જેવો માહોલ છે। બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના નાગલા ડોડ ગામ અને ખાનપુર તેમજ લાખણી તાલુકાના કુડા અને જસરા ગામોમાં 2015 અને 17માં આવેલા રેલ નદીના પૂરના લીધે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તે બાદ આ 5 ગામોમાં વરસાદી પાણી ફરી વળતા ગામમાં રહેલા મકાનો ખંડેર બન્યા હતા અને ગામનું પુનઃવસન માટે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી અને 5 ગામોને રાજ્ય સરકારે પુનઃવસનની મંજૂરી આપી ઊંચાણવાળા વિસ્તારોમાં પ્લોટોની ફાળવણી કરવામાં આવતા 5 ગામોમાં ખુશીનો માહોલ છે। ડીએમની ટીમ બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના નાગલા ગામે પહોંચી હતી। નાગલા ગામમાં રહેતા ઈશ્વરભાઈએ પોતાની વ્યથા ટીમ સામે વ્યક્ત કરી હતી। નાગલા ગામમાં 2015 અને 17માં પૂર આવ્યું ત્યારે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થતા ગામ લોકોને રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। 2017 બાદ ગામમાંથી પૂરના પાણી ઓસર્યા જ ન હતા। જ્યારે વરસાદ આવ્યો ત્યારે આજુબાજુના ગામમાં પાણી નાગલા ગામમાં ભરાઈ જતા નાગલા ગામમાં રહેવું મુશ્કેલ બન્યું હતું। તેથી નાગલા ગામમાં રહેતા 466 જેટલા પરિવારો પોતાના ગામો છોડીને ખેતરોમાં તેમજ ઊંચાણવાળા વિસ્તારમાં અને પડતર જગ્યામાં ઝૂંપડાઓ અને કાચા મકાનો બનાવીને રહેવા લાગ્યા હતા। નાગલા ગામમાં આજે પણ પાકા મકાનો તો હયાત છે, પરંતુ આ મકાનોમાં રહેવું મુશ્કેલ બન્યું છે, કારણ કે વરસાદ આવવાની સાથે જ આ ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે। ગામ લોકોની માંગ હતી કે રાજ્ય સરકાર દ્વારા ગામને પુનઃવસન કરવામાં આવે। છેલ્લા 6 વર્ષે આ ગામ લોકો ગામની બહાર જ વસવાટ કરે છે। શંકરભાઈ ચૌધરી થરાદ સીટ પરથી ઇલેક્શન લડ્યા ત્યારે ગામ લોકો સાથે વાયદો કર્યો હતો કે હું જીતીશ તો ગામનું પુનર્વસન કરાવીશ અને શંકરભાઈની જીત બાદ શંકરભાઈના પ્રયત્નોથી ગામનું પુનર્વસન થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ છે। ડીએમના કેમેરા સામે હિતેશભાઈએ પોતાના ગામની વ્યથા વ્યક્ત કરી હતી। થરાદ તાલુકાના નાગલા જેવી જ પરિસ્થિતિ ડોડગામ અને ખાનપુરની હતી। ડોડગામમાં 123 પરિવારોના મકાનો પાણીમાં ગરકાવ છે તો ખાનપુરમાં 88 પરિવારોના મકાન પાણીમાં ગરકાવ થયા છે। જ્યારે લાખણી તાલુકાના જસરા અને કુડા ગામમાં 110 પરિવારોના મકાનો પાણીમાં ગરકાવ થતા 5 ગામોના 787 પરિવારને પુનર્વસન માટે પ્લોટો મળશે તેમજ મકાનની સહાય પણ મળશે। રાજ્ય સરકાર દ્વારા 5 ગામોના પુનર્વસન માટે પ્લોટ ફાળવણી કરવામાં આવી છે। તેમાં 3 કેટેગરી બનાવવામાં આવી છે। પહેલી કેટેગરીમાં 100 ચોરસ મીટરના પ્લોટ મળશે, બીજી કેટેગરીમાં 200 અને ત્રીજી કેટેગરીમાં 250 ચોરસ મીટરના પ્લોટ મળશે। પ્રથમ કેટેગરીમાં મકાનના બાંધકામ માટે 1.5 લાખ, બીજી કેટેગરીમાં મકાનના બાંધકામ માટે 2.5 લાખ અને ત્રીજી कैटेगरी में मकान बांधकाम માટે 3 लाख મળશે। मेरा नाम सरदार सिंह बलवंत सिंह बाघेला, इसी गांव का मैं वतनी हूं और 2015 और 2017 में जो भयानक पूर आया था हमारे गांव में, प्रचंड पूर से हिसाब से हमारा पूरा गांव चारों तरफ से हमारा पूरा गांव डूब गया था। 15 से ये सब गांव हमारे सभी परिवार ये गांव छोड़ के बाहर खुले में रहते थे, खुले में टेंट बनाकर भी रहते थे। 2015 से सभी लोग व्यथित थे, लेकिन आज गुजरात सरकार और माननीय हमारे अध्यक्ष साहब श्री और हमारे यहाँ के एमएलए साहब श्री शंकर भाई चौधरी के अथाक प्रयत्नों से हमारी ये गुजरात सरकार ने वो पुनर्वसन मंजूर किया है। हमारे साथ दूसरे 5 गांवों का भी हुआ है और नागला गांव में बहुत बड़ी खुशी इसकी है कि 467 परिवार हमारे गांव के जो नए पुनर्वसन में हमारे पास जो जमीन नई मंजूर हुई है उसमें जाके उसको प्लॉट मिलेगा, उसको मकान मिलेगा। और हम गुजरात सरकार का और शंकर भाई चौधरी साहब का बहुत बहुत आभार प्रकट करते हैं कि हमारे गाँव को ऐसी खुशी मना रहे, जैसे दीपावली आई है वो ऐसा हमारा गाँव का खुशी का माहौल है। हमारे बनासकांठा डिस्ट्रिक्ट में 5 गांव जो 2015 और 17 की भारी बाढ़ आई थी, उस समय में वो काफ़ी परिवार थे अपने घर ध्वस्त हो गए थे और इसलिए उनको फिर से पुनर्वसन करना पड़ रहा था। उसका काफ़ी लंबे अरसे से ये काम चल रहा था। तब अब जाके गुजरात सरकार ने उनका
जो पुनर्वसन का काम जो है वो मंजूरी दे दी है। उसके लिए हमारे शंकर भाई चौधरी साहब जो है अध्यक्ष श्री, उन्होंने काफ़ी मेहनत की है और ये पुनर्वसन का सभी 5 गांवों में काफ़ी लोग जो है, करीबन नागला में 500 से ज़्यादा परिवार है, दूसरे गांवों में 200, 250, 150 परिवार, कुल मिला के 800-900 परिवार ऐसे हैं जिनको अपना घर मिलेगा। ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ઘણા સમયથી વિવિધ પ્રકારની અન્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। ઉપલેટા તાલુકા લેવલે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા લેવલની સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સૌપ્રથમ આંખોને લગતી તમામ પ્રકારની બીમારીઓ અને ઓપરેશન માટે જ્યારથી ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ઉપલેટા તાલુકામાં સૌથી વધારે સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આંખો માટે અદ્યતન મશીનરી સાથે સારવાર કરવામાં આવે છે, તેમજ કિડનીની બીમારીના દર્દીઓને જિલ્લા લેવલે ધક્કા થતા તે પણ અહીંયા ખૂબ જ સારી સુવિધાઓથી સજ્જ 13 બેડનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે। આવી તમામ સુવિધાઓમાં વધુ એક સુવિધાનો વધારો કરાતા નવજાત શિશુ સારવાર તેમજ નવજાત બાળકો માટે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કોટેજ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી 48 લાખ રૂપિયાના ખર્ચે 10 બેડનું આ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા લેવલની તમામ સુવિધાઓ બાળક તેમજ માતાને મળી રહેશે। આ સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલાને તમામ હાજર રાજકીય સામાજિક લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આજે બાળકો માટેનું એક આઈસીયુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે। નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં 10,000 રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે। તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ, આપણા જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। હમણાં અમે 2 દિવસ પહેલાં કૃષિ મંત્રીને રજૂઆત કરી, હું, મોહનભાઈ, આપણા રાજેશભાઈ ચુડાસમા, અને એમને રજૂઆત કરી કે ડુંગળીના ભાવ નીચે આવી ગયા છે તો તાત્કાલિક નિકાસબંધી છૂટી કરો અથવા નાફેડ મારફત ખરીદી કરવાનું ચાલુ કરાવો। એટલે એને નાફેડને તાત્કાલિક સૂચના આપી છે અને ખરીદી ચાલુ કરવાની સૂચના આપી છે। ત્યારબાદ હું ગઈકાલે 2 દિવસ પહેલાં પિયુષ ગોયલ સાહેબને પણ મળ્યો હતો, એમને પણ અમે રજૂઆત કરી, એને પણ તાત્કાલિક ખરીદી કરવાનું અને નોર્થ ઈસ્ટમાં ડુંગળી તાત્કાલિક ખરીદી કરી અને મોકલવાની તાત્કાલિક સૂચના આપી છે। 100% ચિંતિત છે। જો નિકાસબંધી ને આપણે કાંઈ જોવો ને, અમારી તો એક જ રજૂઆત છે કે ખેડૂતના ડુંગળીના ભાવ મળવા જોઈએ, તમે ખરીદી કરો કે નિકાસબંધી છૂટી કરો, બેમાંથી ગમે તે કરો પણ ખેડૂતોને ભાવ મળે એવી 100% અમારી જોરદાર રજૂઆત છે। અને હું પણ માનું છું કે ખેડૂતોને ડુંગળીના ભાવ મળવા જોઈએ। 2 વર્ષ પહેલાં જ્યારે ડુંગળીનો ભાવ નહોતા મળ્યા, પાક નિષ્ફળ ગયો હતો, તો આ વખતે ડુંગળીના ભાવ ખેડૂતોને મળવા જોઈએ એવી મારી 100% લાગણી। हेलो, डॉक्टर ख्याति केशवाला गरेजा, सुप्रिन्टेन्डेન્ટ कॉटेज हॉस्पिटल। अमारा त्यां आज नवजात शिशु के सारवार केन्द्र एटले के SNCUનું ઇનોગ્રેશન થયું છે, જેમાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ધડુક સાહેબ, માનનીય MLA સાહેબ અને કલેક્ટર સર આવ્યા હતા, જેને અમને અહીંયા જે ઉદ્ઘાટન થયું છે એમાં અમે 10 બેડનું વોર્મર અને એમાં વેન્ટિલેટર, CPAP મશીન આ બધું ઇન્સ્ટોલ કરેલું છે, જેનો ખર્ચ અમને લગભગ 48 લાખ એટલે 48 લાખનું થયું, જેમાં કલેક્ટર સાહેબની પ્રેરણા હતી, કલેક્ટર સાહેબનું ફંડ પણ છે અને અમારા રોગી કલ્યાણ સમિતિનું પણ ફંડ છે। અહીંયા જે બાળકો ટ્રીટ થઈ શકશે એ નવજાત શિશુ હોય છે જેમાં તકલીફ હોય, જેમ કે શ્વાસની તકલીફ, પછી સેપ્સિસ હોય, ઇન્ફેક્શન, પછી હાઇપોગ્લાયસીમિયા, ડાયાબિટીસ મમ્મી હોય જેના બાળકોને તકલીફ થતી હોય એની સારવાર, ખેંચ આવતી હોય તો એની સારવાર થઈ શકે અને બીજા અનેક રોગો અહીંયા ટ્રીટ થઈ શકશે। લો બર્થ વેટ, ખાસ તો જેનું વજન ઓછું હોય, કાચની પેટીની જરૂર પડતી હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે। પછી નોર્મલ કમળો અમુક બાળકોને થતો હોય છે જન્મ પછી, જે 5-6 દિવસે હોય છે, પણ એના સિવાયનું જે વધારે અમને લાગે કે કમળો જરૂર કરતાં વધારે છે, એના માટે ફોટોથેરાપી યુનિટ પણ અમારા ત્યાં છે। આટલી સુવિધા અમે પૂરી પાડશું। ટૂંકમાં તાલુકા લેવલે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની કામગીરી કરી શકશું અને હું આશા કરું છું અને પૂરી મહેનતથી અમે આ ડિપાર્ટમેન્ટને આગળ લઈ આવશું। થેન્ક યુ। બનાસકાંઠા જિલ્લાના ભાભર અને ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો।
જેમાં ભાભરના ખાડિયા વિસ્તારમાં આવેલ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી, જેમાં સમગ્ર કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોના હાથે 57 જેટલા તેજસ્વી તાલાઓની ટ્રોફી તેમજ શાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં અનુસૂચિત જાતિમાં બાળકો શિક્ષણ તરફ આગળ વધે તે માટે આવેલા વક્તાઓએ શિક્ષણ બાબતે સમગ્ર માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ઉત્કર્ષ મંડળ આયોજિત કાર્યક્રમમાં ભાભર મીડિયા મિત્રોનું પણ શાલ તેમજ બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્કર્ષ મંડળના અધ્યક્ષ ટીપીઓ ડોક્ટર હસુમતીબેન પરમાર, સુઈગામ નાયબ મામલતદાર પ્રવીણભાઈ જે મકવાણા, જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમાર, જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી જીતેન્દ્ર કુમાર, જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી બળદેવભાઈ ચાવડા, અમદાવાદ સ્થિત ખાડિયા વિસ્તાર પીએસઆઈ ગેમરભાઈ અનાવાડિયા, એન્કરિંગ અનિતાબેન સાધુ, ભાભર ઉત્કર્ષ મંડળ પ્રમુખ કુંવરશીભાઈ પરમાર, સુંદરભાઈ પરમાર, ખેમાભાઈ પરમાર, રઘુભાઈ પરમાર સહિત ભાભર તાલુકાના ઉત્કર્ષ મંડળ સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠામાં મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં 500 કરોડના ખર્ચે નર્મદાનું પાણી નાખવામાં આવશે. સરકારની આ યોજનાથી ધાણધાર પંથકના 125 ગામોને ફાયદો થશે. 98 એકરમાં ફેલાયેલ તળાવ પાણીથી ભરવામાં આવશે. મહેસાણાના મોટી દાઉદીથી 68 કિલોમીટર પાઇપલાઇન દ્વારા કર્માવત તળાવમાં પાણી નખાશે. ધાનેરા તાલુકાના થાવર ગામે સુંદરપુરી યુવક મંડળ દ્વારા હાઈકોર્ટમાં BIL અજાભાઈ ગોકળાભાઈએ અરજી દાખલ કરેલ હતી. જેના સંદર્ભમાં હાઈકોર્ટના ઓર્ડરથી ધાનેરા તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 66 દબાણદારો હતા, જેમાંથી 14 જેટલા દબાણદારોએ હાઈકોર્ટમાંથી સ્ટે લાવેલો છે અને 19 જેટલા દબાણદારોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા અને કેટલાક લોકોના માલિકી છે તેવું ધાનેરા તાલુકા વિકાસ અધિકારી જણાવ્યું હતું. પરંતુ થાવર ગામમાં જે ગરીબ દબાણદારોના દબાણ દૂર કરવામાં આવ્યા છે તે તમામ પરિવારના લોકો આજે ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી હતી કે અમોને તાત્કાલિક મફત પ્લોટ ફાળવવામાં આવે અને તાત્કાલિક મકાન બનાવી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. અને વધુમાં આ તમામ દબાણદારોએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી અમારા ગરીબોના દબાણો દૂર કર્યા છે અને મોટા માણસોના દબાણો દૂર કરવામાં આવ્યા નથી. ત્યાર પછી આ તમામ પરિવારના લોકો ધાનેરા તાલુકા પંચાયતમાં આવીને ધરણા કર્યા હતા અને આ ગરીબ પરિવારના લોકોએ જણાવ્યું હતું કે જ્યાર સુધી અમોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ખાધા પીધા વગર તાલુકા પંચાયતમાં બેઠા રહીશું. અને મીડિયાના કેમેરા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે અને સામાજિક આગેવાન બલવંતભાઈ બારોટે પણ આ ગરીબ પરિવારોના દબાણો દૂર કરવાને લઈ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને વધુમાં આ દબાણદારોને સરકારી યોજનાનો લાભ ઇન્દિરા આવાસ અને સરદાર આવાસ યોજનામાં મકાનો પણ બનેલા હતા, છતાં પણ આ મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તો સરકારી યોજનામાં લાભ મળે હતો તો પછી દબાણ કઈ રીતે હોઈ શકે તેવા પણ પ્રશ્ન ઉઠવા પામ્યા હતા. થાવર મુકામે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેને લઈ અને જેમના ઘરો તૂટી ગયા છે તે લોકોએ આવેદનપત્ર આજે આપ્યું છે અને માગણી કરી છે કે એમને મફત અને ખુલ્લા પ્લોટો ફાળવવામાં આવે. તો અમે લોકોની સાથે છીએ. સંવેદનશીલતાથી અમે તંત્ર છે એ લોકોની જરૂરિયાતો પૂરી કરશે અને નિયમ મુજબ જે કંઈ તપાસ કરી અને કાર્યવાહી કરવાની છે તેમના માટે પૂરતી મદદ થાય એ અમે પ્રયત્ન કરીશું. તાલુકાના થાવર ગામે 2 દિવસીય દબાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 66 દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 14 દબાણદારોને કહી શકાય કે હાઈકોર્ટનો સ્ટે હોવાથી તેમના દૂર કરવામાં આવેલ નથી. 14 જેટલા વ્યક્તિઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું તાલુકા વિકાસ અધિકારી જણાવ્યું હતું અને બાકીના જે વાડાઓ છે, જે વાડાઓ ગૌચરમાં પણ વાડાઓ જે છે તેમનું પણ દબાણ દૂર કરવામાં આવેલું છે. જેને લઈને જે ગરીબોના જે દબાણની વાત કરવામાં આવે તો અહીંયા આપ જોઈ શકો છો કે આ તમામ જે લાભાર્થીઓ હતા, જે આમાં સરદાર આવાસ ઇન્દિરા આવાસના યોજનામાં પણ આ લોકોએ તમામને જે કહી શકાય કે લાભ મળેલો હતો, છતાં પણ આમના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. પરંતુ કહી શકાય કે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકા વિકાસ અધિકારી બેવડી નીતિ વાપરી હોય તેવા અહીંયા સંકેતો પણ જોવા મળી રહ્યા છે. લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે કે જેમના દબાણો, મોટા માણસોના દબાણો દૂર નથી કરવામાં આવ્યા અને માત્ર ને માત્ર ગરીબોના દબાણ દૂર કરી અને તેમની છત છીનવામાં આવી છે. આપણી સાથે અહીંયા લોકો જોડાયા છે, એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. એમને નોટિસ પણ નથી આપવામાં આવી. નોટિસ આપ્યા વિના પણ એમને દબાણ દૂર કરવામાં. શું કાકા, શું નામ છે તમારું? મારો કોકોડોય માધેવભાઈ નામ છે. ગ્રામ પંચાયતનું કામ કરતા હતા, ઉપરથી નોટિસ નથી આપેલી મને અને મારો ઘર તોડી નાખેલું કે તમે દબાણમાં જ જો. આપણે ઘર બંધાયેલા છે સરકારે, તો સાથે 2 મકાન તોડી કાઢી, ખેતીની મજૂરી કરી રહ્યા.
કોઈ મજૂરી કરતા છો અમે કોઈ હોય નહીં, મજૂરી ધંધો, અને ઉપરથી તમે દબેણ છે અમને પહેલાં કામ કરીને પછી કે તમારું પાકું મકાન થાય તો અમે પલોટ કરી આપશે પંચાયત એમ કહી રીતે, અને ઉપરથી અમને બેવંત કરી તોડી નાખે છે મકાન. હવે એમને સાહેબ અમારે શું કરવું છે? તમે અમારો રસ્તો કાઢી આપો. આજે શું કર્યું? આજે હવે અમે શું બધી મિટિંગ લઈને આવ્યા છે અને અમારે એમના ઉપર કોઈ અમારો સહાયતા આપો, અને અમે તો બેઠા જ રહેશે. બધું છે નહીં, પંચાયતની આગળ અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધું ઉભા થવા માંગતા નથી. ચોક્કસથી કહી શકાય કે અહીંયા જે લોકો અહીંયા આવ્યા છે તેમને જ્યાર સુધી અહીંયા અમને ન્યાય નહીં મળે ત્યાર સુધી અહીંયા ધરણા કરીને બેઠા રહેશે. શું કહેશો કાકા, જે થાવર ગામે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે એને લઈને તમારું દબાણ હતું ત્યાં? સાહેબ દબાણ તો નહોતું, પણ હવે અમે સ્ટે ઓર્ડર લાવેલો હતો તાલુકામાંથી કે સ્ટે ઓર્ડર લાવીને બતાવ્યો હતો, એટલે એમને કીધું હતું કે તમારું હવે દબાણ દૂર કરવામાં નહીં આવે. પછી એક રાતની અંદર અમારો સ્ટે ઓર્ડર રદ કરી અને રાતના 8 વાગે નોટિસ આપીને સવારમાં વહેલું 10:30 અમારા ઘરે લાવીને જેસીબી ઊભું રાખી દીધું કે તમારું દબાણ દૂર કરવામાં આવશે. આમાં હવે અમારે શું પરિવાર થોડો બેળો હતો એટલે 3-4 રૂમો બનાવેલા હતા, વ્યવસ્થા કોઈ હતી નથી, વ્યવસ્થા પ્રમાણે બનાવેલા હતા, પાડી દીધા. હવે સાહેબ શું કરીએ, કોઈ વ્યવસ્થા નથી, ધોધારા થઈ ગયા છે, રસ્તા ઉપર બેઠા છીએ. આજે શું કાર્યક્રમ કર્યો? આજે તો હવે આયા જો સરકાર શું નિર્ણય લેવા બેઠા છીએ. સરકાર અમારી માય બાપ થાય અને અમને કાંઈ આવે એના માટે અમે આ મદદ માંગવા માટે આવ્યા છીએ. ચોક્કસથી કહી શકાય કે અહીંયા મદદે આવ્યા છે. શું કરે છે તેને લઈને કાકા શું કહેશો આ બાબતે? કહેવામાં આવી રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારીએ પણ બેવડી નીતિ વાપરી છે ગામની અંદર. થાવર ગામમાં 15/12/2023નું દબાણ દૂર કરવાનો પ્રક્રિયા ઉજવી 16 તારીખ સુધી દબાણ દૂર કર્યા, પણ હોવા છતાં અમુક ગરીબ માણસોએ એમના દબાણ દૂર કર્યા અને જે મોટા માથાવાળા હતા એમના કોઈ દબાણ દૂર કરવામાં આવ્યા નહીં. તાલુકા પંચાયત કરીને ધરણા કરી અને બેઠા છે. તાલુકા પંચાયતમાં જે ન્યાય મળે એમાં એ વિનંતી સરકારશ્રીની વિનંતી છે. સરકારશ્રી હર કોઈ માણસોની મદદે થાય છે અને ચકલીનો માળો અમુક માણસો બનાવે છે અને એ માળાને છીનવી લેવાતો નથી, તો આમ ગરીબ માણસોનો આટલા બધા ઘરો પાડે છે. સરકારશ્રીની વિનંતી છે કે કઈ ગાડી માટે ન્યાય આપે એ મારી નમ્ર વિનંતી છે. જય ભારત, જય હિન્દ. ચોક્કસથી આ લોકોને તમામને ન્યાય મળે અને એમને કહી શકાય કે જે સરકાર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે તેવી અહીંયા માગણી પણ કરવામાં આવી છે. બેન તમારું નામ શું છે? મારું નામ વણકર હર્ષાબેન. તમારું મકાન કઈ જગ્યા ઉપર હતું? મારું મકાન થાવર ગામમાં જ હતું અને 2 દિવસ અગાઉ અમારું મકાન તોડી મારા સાઈડ 10 જેટલા પરિવારોનું મકાન તોડી દેવામાં આવ્યું છે. બીજો અમારા પાસે કોઈ આશરો બીજો નથી. અમે 3 દિવસથી ભૂખા તરસ્યા રખડીએ કે અમારા ઉપર કોઈ છત બીજી નથી અને અમારા જોડે ઘર વેરા બધા પુરાવા આકાને બીજું બધું હતું. તેમ છતાં અમારા ઇન્દિરા આવાસમાં જ મકાન બનેલા હતા, તો સરકારે પહેલાં મકાન આપ્યા અને પછી તોડી નાખ્યા. આવું કેમ? કયો એ સરકાર? ગામમાં લગભગ ઘણા આટલા દબાણો એ દબાણો દૂર નથી કર્યા, અમારા ગરીબોના દબાણો દૂર કરવામાં આવે. આજે અહીંયા તાલુકા પંચાયતે શું કરવા માટે આવ્યા? આજે અમે તાલુકા પંચાયતને એ જ અરજી કરવા આવ્યા છીએ કે તો અમે પ્લોટ ફાળવી આપો કે અમારા માટે કોઈ વ્યવસ્થા કરે ને કે અમે ભૂખા તરસે અહીંયા જ બેસી રહીશું. ચોક્કસથી કહી શકાય કે અહીંયા ભૂખા ને તરસા બેઠા રહીશું. શું કહેશો માજી, તમારું દબાણ શું છે? શું નામ છે તમારું? શું થયું હતું? અમારે સાહેબ દબાણ દૂર કરવા આવ્યા છે. જે મકાન અમને ઇન્દિરાવાસ મકાન મળેલું છે તો અમને સુવિધા વાતી મળેલી છે કે આકાંડી મળેલી છે એને અમને પેલા ઘરવેરાની આકાંડી એ મળેલી છે. અમે ઘરવેરો ભરો સાહેબ. અમારા બાથરૂમ હતા, સંડાસ રૂમ હતા, તો અમે આગા પાછા ચાચા એને પેલા તોડી માર્યા છે. અમારે પીવાનું પાણી નથી, અમારે નળા તાય ફોડી નાખે છે. અમે સાહેબ અમે શું કરો? અમે તમારી વિનંતી કરો અને અમને હવે કોઈ સુવિધા આલો તો નહીતર અમે ભૂખાંતર આ જ બેઠા. ચોક્કસથી કહી શકાય. બીજા બેન સાથે પણ વાત કરવાની કોશિશ કરતો. માજી બેન, તમારું મકાન તોડી પાડવામાં આવ્યું છે, આજે નિર્ધાર બન્યા છો, શું કહેશો? અમે 150 વર્ષે વટાય અમારા મકાન તોડી નાખ્યા. નાના છોકરા અમે બહાર બેઠા, એવી ઠંડી પડે બહાર બેઠા છોકરા ખાધા પીધા વગર ભૂખે તરા બેઠા. હવે અમે પાકા હવે બંગલા બનાવી બેઠા, એનાનો દૂર નહીં કરીને અમારા મકાન પાડી આપે એવા છોકરા લઈને અમે કટે જ મને યાર જમીન આપા, એ તો રહેવાનું કોઈ વ્યવસ્થા કરો અમારી. ચોક્કસથી કેટલા કેટલા પરિવાર? અમારા પરિવાર લગભગ 20
ટોટલ નાનો મોટો છોકરો એમ થઈને હમણે હાલ કઈ રીતે રહો છો તમે? અમને આ ખુલ્લામાં બેઠા પત્ર નાખી 4 પત્ર નાખી બેઠા 4 પત્ર છોકરાનું વ્યવસ્થા કીધી અમે ખુલ્લામાં પડીએ રોડ ઉપર બરાબર. ખાવા પીવાનું ક્યાં દે? ખાવા પીવાનું કોઈ નહીં, ખાવા પીવાનું હાલ આવી ભૂખન ધરા પડીએ. ચોક્કસથી કહી શકાય કે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા બાળકો, આ નાના બાળકો પણ અહીંયા હતા. બાળકો રાત્રે ઠંડીમાં સૂઈ રહ્યા છે. તેની પણ કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા હજુ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને મોટા પ્રશ્ન ઉઠવા પામ્યા છે, જેને લઈને અહીંયા સમાજના આગેવાનો પણ અહીંયા જોડાયા છે. એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરશું કે એમને ગરીબોના પડખે આવ્યા છે. ત્યારે બળવંતભાઈ પણ જોડાયા છે, જે સામાજિક અગ્રણી છે. શું કહેશો બળવંતભાઈ, આ લોકોના ગરીબોના દબાણો તોડી દેવામાં આવ્યા છે? અત્યારે તો ધાનેરા વિધાનસભામાં જ્યારથી આ ચૂંટણી પટી ત્યારથી ખરેખર મને એક દુઃખ જ લાગે છે કે લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કારણ કે જો લોકોને ટાર્ગેટ કરવામાં ના આવે તો જે વિસ્તારની અંદર પંચાયતે એમને આવાસ બનાવીને આપ્યા હોય, પંચાયત એક બાજુ આવાસ આપતી હોય, ત્યારે પંચાયતે શું વિચાર કરીને આવાસ બનાવીને આપ્યું છે? સરકારી ખર્ચે જો એમના મકાનો બન્યા હોય અને એ જ મકાનો તોડવામાં અત્યારે આવ્યા હોય, તો એનો મતલબ હું તો એવું જ સમજું કે આ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પણ મારી એક વાત બીજી પણ છે કે જે લોકોને હાઈકોર્ટે અસ્ટે આપ્યો છે અને આ લોકોનું દબાણ દૂર કર્યું છે, તો માત્ર હું તો એમને એક જ સલાહ આપું છું કે તમે આ સરકાર તો બોલીને બોબડી સરકાર હે, એટલે આ સરકાર હોભળવાની નથી. કોઈ પણ ગરીબીના પડખે આ સરકાર રહેવાની નથી. આ સરકાર વારંવાર ખાલી વાતો કરે છે કે આવાસ અમે ઊભા કરીએ, તો જે વાસ્તવિકતાવાળા આવાસવાળાને તો આવાસ તોડી નાખે છે. અને જેને જરૂર નથી એવા લોકોને એ અષ્ટે મેળવી શકતા હોય, કોર્ટમાં જઈ શકતા હોય, આવા લોકોને પ્રોત્સાહન મળે છે. ત્યારે આ લોકોને મારી તો નમ્ર એટલી જરૂર છે કે સરકાર પાસે આપણે ભીખ માગવાની જરૂર નથી. આપણે બધા તમે સાથે મળી અને તમામ ડોક્યુમેન્ટ લઈ આવો અને હું તમારી સાથે રહીને તમને હાઈકોર્ટમાં વકીલ રોડાવી અને કહેતો આપણું દબાણ નહીં તો એક પેલાનું પણ એકી નહીં રહે. એ આપણે એ ચેલેન્જ સાથે આપણે બહાર નીકળવું પડશે. જો જેટલા સુધી આપણે અવાજથી બહાર નહીં નીકળો, તમે અહીંયા આગળ ભૂખ હડતાળ ઉપર ઉતરશો, તમે 2 દાડા ધરણા કરશો, એનાથી કોઈ જાતનો અહીંયા તમને કોઈ ન્યાય મળે એવું લાગતું નથી. હું તો એમ જ કહું છું કે અન્યાયને સામે આપણે લડવું પડશે અને લડવાની આ જે અન્યાય કરતા હોય ને એના સામે ન્યાય લેવા માટે આપણે લડવું પડે. અને તમારે લડવા માટે તમારી સાથે હું રહેવા તૈયાર છું અને તમારે કોઈ કરવાનું નથી. તમે જે પણ ડોક્યુમેન્ટ એક માણસ તમે મને લઈને આલો અને તમને હાઈકોર્ટ લઈ જાઓ. જો એક પણ માણસ જે પણ જ્યાં રાજકીય લાગવળગવાળા કે કોઈ પણ કાવા દાવાવાળાના દબાણ રહ્યા છે કે તો એ દૂર કરશે સરકાર, નહીતર પછી તમને પાછો ન્યાય મળશે અને તમને ત્યાં પાછો વસવાટ માટે જગ્યા આપશે ને ફરતી કરી આપશે. કારણ કે જો સરકાર આવી નીતિમત્તા અપનાવતી હોય તો વારંવાર આ ગરીબોને દુઃખી કરવાનો વારો આવે છે. એટલે મારે તો આપના માધ્યમથી એટલું જ કહેવાનું રહે છે કે સરકાર જે આ બેવડી નીતિથી જે આ સરકાર ચાલી રહી છે એના અમે દરેક વ્યક્તિને અવાજ ઉઠાવવો જોઈએ અને આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ચોક્કસથી કહી શકાય કે જે બેવડી નીતિ વાપરવામાં આવે છે, જે બેવડી નીતિ ન વાપરવામાં આવે અને તમામને ન્યાય સરખો મળવો જોઈએ. તમામ લોકોને આગ્રહ કરવામાં આવે છે કે હાઈકોર્ટ દ્વારા ફરી આપણે હાઈકોર્ટમાં જઈએ અને જેના દબાણો દૂર કરવામાં નથી આવે તેમના પણ દબાણો દૂર કરવામાં આવે અને તમામને સરખો ન્યાય આપવામાં આવે તેવું જણાવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ જોવાની વાત એ છે કે આ તાલુકા વિકાસ અધિકારી અને દબાણ વિભાગ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે આ તમામ અધિકારી કર્મચારીઓ જે બેવડી નીતિ વાપરી છે, જે બેવડી નીતિઓને લઈને અહીંયા મોટા આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને પણ શંકાની દાયરામાં તાલુકા વિકાસ અધિકારી અને જે દબાણ વિભાગ જોવા મળી રહ્યો છે તેને લઈને આજે ધરણાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ તમામ લોકો અહીંયા ધરણા યોજી રહ્યા છે અને કહી શકાય કે જ્યાર સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાર સુધી કહી શકાય કે ત્યાર સુધી અહીંયા ધરણા કરવામાં આવશે. તાલુકા પંચાયતમાં ધરણા કરવામાં આવશે. મહેન્દ્ર સોલંકી સાથે દિનેશ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા. થરાદ શ્રી રામ સેવા સમિતિ દ્વારા નવા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ સીતાજીનો વિવાહ મહોત્સવ ઉજવાયો હતો. થરાદ નવા રામજી મંદિર ખાતે રામ સેવા સમિતિ દ્વારા માગશર સુદ પાંચમના દિવસે ભગવાન શ્રી રામ તથા સીતા માતાજીના લગ્ન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાલક્ષ્મી સોસાયટીના રહીશો રામ ભક્તો દ્વારા 1100 રૂપિયા રોકડા તેમજ ભગવાનના વસ્ત્રોનું ભગવાન શ્રી રામનું મામેરું ભરવામાં આવ્યું હતું. નવા રામજી મંદિરના પટાંગણમાં બપોરે 4 વાગ્યે પ્રદીપભાઈ
શાસ્ત્રી સહિત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીરામ વિવાહ યોજવામાં આવ્યા હતા. શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, ગુલાબગીરી અતિથિ તથા સમિતિના તમામ સદસ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ મંદિરના પૂજારી અમથુલાલ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને તમામ ભક્તોએ પ્રસાદ લીધો હતો. ધાનેરામાં વિકસિત સંકલ્પ યાત્રા આવી પહોંચતા યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. ધાનેરામાં આવેલ ભીલવા શાળામાં વિકસિત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી અને વિકસિત સંકલ્પ યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા. ધાનેરા નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને અલગ અલગ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જે લાભાર્થીઓને લાભ લેવાનો હોય તેવા લાભાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઉપલેટામાં જન જાગૃતિ સેન્ટર દ્વારા 9મો તેજસ્વી તાલાનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપવામાં આવ્યા, જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો હતો, જેમાં ઉપલેટાના રાજકીય આગેવાનો તેમજ ગામના આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યો તેમજ બહાર ગામથી પધારેલા જ્ઞાતિજનોનું સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિના સભ્યો તેમજ ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવી હતી. સાથે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિજનોનો પૂરો સહકાર મળ્યો હતો. પરસ્પર પ્રેમ અને પરિચયથી સાંકળતો પરિવાર એટલે જૈન જાગૃતિ. આ 9મા તેજસ્વી તાલા સન્માનમાં આજના જૈન સમાજના બંને સમાજના બાળકોનું અમે જૈન જાગૃતિ તરફથી આજે તેજસ્વી તાલાનું સન્માન કરવા છે. આ સન્માનની અંદરમાં જુદા જુદા સમાજના આગેવાનો બધા આવ્યા હતા બાળકોને પ્રોત્સાહિત. આ 84 ઇનામ બાળકોને અમે અર્પણ કરવામાં આવેલા છે. અમારા બાળકોએ તેજસ્વી તાલાની અંદરમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બનાવ્યો છે. સમાજના ભાઈઓ બહેનો બધાએ ખૂબ ભાગ લીધો અને આજનો અમારો જે પ્રોગ્રામ હતો એને ખૂબ સફળ બનાવ્યો. દરેક વિદ્યાર્થીનું સન્માન કરતાં અમારી કારોબારી ખૂબ મહેનત કરી, અમારી લેડીઝોએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમ એકદમ સફળ બન્યો છે. હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા તેજસ્વી તાલાના પ્રોગ્રામ સૌ સમાજ કરે, સૌ વિદ્યાર્થી આપણા જીવનનું એક મહત્વનું અંગ છે. જય શ્રી. નમસ્તે, મારું નામ શાહ દિશા છે. આજરોજ જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટા દ્વારા આયોજિત 9મો તેજસ્વી તાલા સન્માન સમારોહ જે ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં જેજેસી પરિવાર તથા બંને સંઘોના દરેક બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગિફ્ટ આપીને સંપૂર્ણ કાર્યક્રમને દીપાવેલ છે. આ કાર્યક્રમમાં ઉપલેટાના વિવિધ પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપેલ હતી અને અમે આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી અને ખૂબ ઉત્સાહથી અમારી કૃતિઓ રજૂ કરીને ભાગ લીધેલો હતો. ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે. હાલ થોડા સમયથી શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય, જેમાં ઉપલેટામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી 6 મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા, જેમાં વિવિધ આયોજનો સહિત ઉપલેટા ધોરાજી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા, બબલુ બાપુ, બગા બાપુ, ગારેડાવાળા તેમજ ઉપલેટા પત્રકાર સંઘના પ્રમુખ, મંત્રી સહિત તમામ સભ્યો, ઉપલેટા 110 ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી તમામ દુલ્હા દુલ્હનને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ઉપલેટા ખાતે સાહિલ માનવ સેવા એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ શાદીમાં 6 દુલ્હા દુલ્હને નિકાહ પઢ્યા છે. રહીમશાહ બાપુ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ મજાનો કાર્યક્રમ રહીમશાહ બાપુએ યોજ્યો હતો. આ તકે આ સમૂહ શાદીમાં ભાગ લેનાર તમામ દુલ્હા દુલ્હનોને એનું લગ્ન જીવન, દાંપત્ય જીવન સુખી રહે એના માટે આશીર્વચન આપું છું. આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનો જોડાણા. તેઓને આશીર્વાદ આપવા માટે, દુઆઓ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા, જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેશવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, વાંકાનેરથી
મુસ્તફા બાપુ ફકીર ઉર્ફે બગા બાપુ ગારીડા તેમજ અતિથિ વિશેષીઓ ઘણા બધા આવ્યા. તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો શોભામાં વધારો કર્યો. અને એ દાતાઓનો પણ આભાર જેમને આ સમૂહ લગ્નની અંદર યોગદાન આપ્યું છે. અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને 110 ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સાથ સહકાર આપીને આ કાર્યક્રમનો સફળ બનાવવામાં પ્રયત્નો કર્યા. જય હિન્દ, જય ભારત.